ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એટલે કે સી.આર. પાટીલનો હવે કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ આ દરેક વાતની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને હવે નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે અને અનેક એવા નામોની ચર્ચાઓ પણ સામે આવી છે। પણ જો વાત કરવામાં આવે સી.આર. પાટીલ વિશેની, તો તેમને જતા પહેલા ખાસ કરીને ધારાસભ્ય અને સાંસદોને એક ટકોર કરી છે, એક સલાહ આપી છે અને આ સલાહ કઈ આપી છે તેના વિશે જ આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સી.આર. પાટીલ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ વહેતી થઈ છે કે હવે તેમનું કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને આ જ અધ્યક્ષના સ્થાન ઉપર હવે કોઈક નવું નામ સામે આવવાનું છે। પરંતુ ક્યાંક હવે સી.આર. પાટીલે જાતે જ આ વાત કહી દીધી છે અને ખાસ કરીને સાંસદ અને ધારાસભ્યને પણ એક સલાહ કહી શકાય, એક ટકોર કહી શકાય તે પણ આપી છે। એટલું જ નહીં, તાપીના કમલમના ઉદ્ઘાટન સમયે તેમને કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા। સૌથી પહેલા તો સી.આર. પાટીલ સાંસદ અને ધારાસભ્યોને સલાહ આપતા શું કહી રહ્યા છે તે સાંભળીએ। કોઈ મધમાં ન આવી જાય, અમે તો જીતી જ જઈએ એ ભાવના મનમાં ન આવે, એ પણ ધ્યાનમાં રાખવાની છે। તો ધારાસભ્ય અને સાંસદોને તો કહેતો જ હોઉં છું, જ્યારથી હું પ્રમુખ બન્યો તો ત્યારથી કહેતો હતો, હવે જતાં જતાં પણ કહું છું કે કોઈ કાર્યકર્તાનું અપમાન નહીં થવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યકર્તા એ એની તાકાત છે અને મને આનંદ છે કે આ 5 વર્ષની સમયની અંદર એક પણ કાર્યકર્તાએ ફરિયાદ નથી કરી કે મને આ ધારાસભ્ય કે સાંસદ મારું અપમાન કરે છે, એવું એક પણ ફરિયાદ નથી આવી। જો તમારી ફરિયાદ હોતે ને તો આમાંથી કોઈને ને કોઈની વિકેટ પડી જતી, એમને ખબર છે। અને એટલા જ માટે હવે એમને પણ કાર્યકર્તાનું મહત્વ સમજાય છે। ચૂંટાયેલો પ્રતિનિધિ એ કોઈ પોતાના મતથી ચૂંટાતો નથી, પોતાના કામથી ચૂંટાઈ જાય તેવું પણ નથી, પણ કાર્યકર્તાઓની જેમ જ કાર્યકર્તાઓએ મતદાતાઓ સાથે રહેલો સંપર્ક અને સંપર્કને કારણે આ મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જઈને એને મતમાં ભારતીય જનતા પાર્ટીના માટેના મતમાં રૂપાંતરિત કરવાનું કામ જે તમે બધા કરો છો, એના કારણે આ ઉમેદવારો અહીંયા જીતે છે। અને એ જસ કે જેમ મોદી સાહેબને જાય છે, અમિતભાઈને જાય છે, એમ કાર્યકર્તાઓને જાય છે કે તમારા મતદારો સાથેનો સંપર્ક, તમે મતદારો સાથેનો જે વિશ્વાસ તમે કેળવ્યો છે એના જ કારણે આ લોકો જીતી જાય છે। આપણે પણ એટલું ધ્યાનમાં રાખો કે આપણો કાર્યકર્તા ક્યારેય કોઈ મતમાં ન આવી જાય, કોઈ અભિમાનમાં ન આવી જાય, કોઈ આપણા મતદાતાઓને એવું ન લાગવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનું વર્તન બરાબર નથી। તમે જોયું હશે કે કોંગ્રેસ એક સમય એવું કહેતી હતી કે અમે તો ઇલેક્ટ્રિકનો થાંભલો ઊભો રાખીએ તો પણ જીતી જઈએ। આ એનો મત હતો, એને ગર્વ થઈ ગયો હતો અને લોકો એનો ગર્વ ઉતારી પાડ્યો। આજે ભારતીય જનતા પાર્ટીનો કોઈ યુવાન હોય, કોઈ બહેન હોય, એને તમે નવા હોય તો પણ તમે એને ઊભો રાખો તો કાર્યકર્તાઓની તાકાતની ઉપર, મોદી સાહેબની વિશ્વસનીયતાની ઉપર એ ઉમેદવાર ચૂંટાઈ જાય છે। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે મદમાં નથી આવતો, ક્યારે ગર્વ નથી કરતો, એ ચોક્કસપણે માને છે, એ ચોક્કસપણે માને છે કે આ બધાના મળીને મહેનતનું આ પરિણામ છે અને આ પરિણામ સતત આવવું જોઈએ। એકવાર આપણે જીતી ગયા અને બીજી વાર હારી જાય તો એની નાલેસી બહુ જ મોટી થતી હોય છે। અને તમને બધાને અનુભવ છે, કોંગ્રેસના શાસનની અંદર તમે જ્યારે કોઈ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના ઓફિસમાં ગયા હશે, અધિકારીઓ તો બહુ દૂરની વાત છે, પણ કોંગ્રેસના પદાધિકારીઓએ પણ તમારા માટે ક્યારેય માન નથી આપ્યું, તમારું કોઈ કામ નથી કર્યું। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે ચૂંટાઈને જવાબદારીમાં બેસે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય એને કોને મતદાન કર્યું છે એની પણ ચિંતા નથી કરતા, એને પૂછતા પણ નથી, પણ એનું કામ કરે છે। એ કામને કારણે એ લોકોમાં વિશ્વાસ ઊભો થયો છે અને વિશ્વાસને કારણે પાર્ટી મજબૂત થઈ છે। આજે અહીં જે બેઠા છે, કાલે તમારો પણ વારો આવશે, એટલે એક વસ્તુ પણ ધ્યાનમાં રાખજો કે આપણે કાર્યકર્તા તરીકે આપણને મળેલી જવાબદારી એ પાર્ટી માટે છે, કોઈ એક વ્યક્તિ માટે નથી। કોઈ એક વ્યક્તિને ટિકિટ ના મળે એ નિરાશ થાય અને તમને કહે કે આપણે આ વખતે કોઈને પાડી દેવો છે। આ પેજ કમિટીની સિસ્ટમ એ ક્યારેય કોઈને હરાવી નહીં શકે।
પણ કાર્યકર્તાઓ એમાં ભ્રમિત નહીં થવા જોઈએ. કાર્યકર્તા આવું કોઈ વ્યક્તિ આવે એને કહેવું જોઈએ કે અમારા માટે કમળ એ ચિહ્ન મહત્વનું છે. ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ અમારા આદર્શ છે. અમે તો ભાજપનું કમળ લઈને જે આવશે એના માટે કામ કરીશું. આ મારો સગો છે, આ મારો સમાજનો છે, એટલે એને મત આપો. એવા કોઈ મત તમે વેડપતા નહીં અને કોઈ મત વેડફાય નહીં, એની પણ કાળજી રાખજો. બીજી એક વાત તમને કહી દઉં કે જે બૂથની અંદર જો તમારે આગળ વધવું હોય કાર્યકર્તા તરીકે તો તમારું બૂથ મજબૂત કરવું જોઈએ. બૂથ મજબૂત નહીં હોવાને કારણે આપણે જોયું હશે કે કેટલાય લોકો મેયર નહીં બની શક્યા, કેટલાય લોકો જિલ્લા પંચાયતના પ્રમુખ નહીં બની શક્યા, એમને બીજા હોદ્દા નહીં મળ્યા. જો એનું બૂથ માઇનસ હોય તો પાર્ટી એવા કાર્યકર્તાને કેવી રીતે આગળ વધારે? એટલે તમારા બધાની ફરજ છે કે પોતાનું બૂથ પહેલાં મજબૂત કરો. તમારે નેતા બનવું છે તો પહેલાં તમારા બૂથની અંદર તમારી યોગ્યતા સાબિત કરો, લોકોનો વિશ્વાસ ઊભો કરો અને ત્યાર પછી તમે આગળ વધશો તો તમને કોઈ રોકી નહીં. એટલે જે પ્રમાણે અત્યારે હાલ CR પાટીલ દ્વારા કહેવામાં આવ્યું કે જતા જતા હું એક વાત કહી રહ્યો છું, દરેક સાંસદ હોય કે ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનું સન્માન કરવાનું અને ખાસ કરીને તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારથી હું એટલે કે 5 વર્ષની વાત કરવામાં આવી કે હું સત્તા ઉપર આવ્યો છું, એ અધ્યક્ષના પદ ઉપર આવ્યો છું, ત્યારથી આવી કોઈ જ ફરિયાદ સામે આવી નથી અને આગામી સમયમાં આવી જોઈએ પણ નહીં, તેવી પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે. એટલે ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટીને ટૂંક જ સમયમાં એક નવા પ્રદેશ પ્રમુખ તરીકેનું નામ છે તે પણ મળી શકે છે, તેવી પણ શક્યતાઓ આ નિવેદન ઉપરથી લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.